બનાસકાંઠાની કે જ્યાં ન્યૂઝ 18 ની ટીમ રવિયા ગામ પહોંચી। અહીં ધાનેરાના રવિયા ગામમાં જળબંબાકાર સર્જાયો છે। રવિયા ગામમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। નદીઓની જેમ રસ્તાઓ પર પાણી જઈ રહ્યા છે। રવિયા ગામ ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે। અહીં ખેતરોની પરિસ્થિતિ પણ હાલ જળબંબાકાર જેવી થઈ છે। તો બનાવ્યો હતો પણ હાલ પૂર જેવી સ્થિતિ છે। પાણીનો ઘર્ષણ વધારે હોય, આખો ધોવાઈ ગયો છે રસ્તો। 200 થી વધારે પરિવાર વસવાટ કરે છે। ખેતરોની સવારના 6 વાગ્યાથી પાણી બધે ભરાઈ ગયા છે। અંદર મગફળીની વાવેતર હતું, ઉનાળુ બાજરી હતી અને ખેતરોમાં બીજે બહુ નુકસાન થયું છે। મગફળી બીજીનું વાવેતર હતું ને, બહુ પાકને નુકસાન થયું। બાજરીનું બીજીનું વાવેતર હતું, જે ઉનાળુ બાજરી એ બગડી ગઈ છે। ધાનેરા તાલુકાના રવિયા ગામમાં પહોંચ્યા છીએ। રવિયા ગામના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। આપણે દ્રશ્યો બતાવીશ કે આ રવિયા ગામના જે ખેતરો છે તે ખેતરો પણ અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। આવા તો રવિયા ગામના અનેક ખેતરો છે કે જે પાણીના ભરેલા છે અને ખેતરોમાં પાણી ભરાઈ જવાના લીધે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને અહીંયા બાજરી, ચાર અને મગફળીનો જે પાક વાવવામાં આવ્યો હતો તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે ઘાસચારો પશુઓ માટે વાવવામાં આવ્યો હતો તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જે બાજરી પાણીમાં દેખાઈ રહી છે તે બાજરી પણ ના હાલ પણ અત્યારે ખરાબ જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત આપણે ધાનેરાથી રવિયાને જોડતા રોડના પણ આપણે દ્રશ્યો બતાવીશ। આપ જે પ્રમાણે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરોમાંથી જળબંબાકાર જે છે તે પાણી આવી રહ્યું છે અને આ પાણી રોડ ઉપર ફરી વળી રહ્યું છે। અત્યારે એવું લાગી રહ્યું છે કે આ રોડ પરથી નદીઓ વહી રહી છે। વહેલી સવારે ધાનેરાથી રવિયાને જોડતો આ જે રોડ હતો તો એ રોડ પણ બંધ થઈ ગયો હતો। એટલા અહીંયા પાણી હતા અને ઘૂંટણસમાં પાણી હોવાના લીધે વાહન વ્યવહાર પણ વહેલી સવારે બંધ થયો હતો। અત્યારે વાહન વ્યવહાર તો શરૂ થયો છે, પરંતુ અત્યારે પણ પાણીની જે સ્પીડ છે તે સ્પીડ બહુ છે અને જે ખેતરોમાં પાણી ભરાયેલા હતા હવે એક તરફથી બીજી તરફ નીકળી રહ્યા છે અને આમ રોડ પર પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે અને રોડ પાણીમાં ગરકાવ હોવાથી વાહન ચાલકો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। તે ઉપરાંત ખેડૂતો જે વરસાદની રાહ જોઈને બેઠા હતા, પરંતુ 4 કલાકની અંદર જ 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેડૂતોના હાલ અને ખેતરોના હાલ પણ બેહાલ થયા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। ખાસ કરીને જો વાત કરવામાં આવે ડીસાના ખાડિયાવાસમાં વરસાદી પાણી ભરાતા અહીં રહીશો મુશ્કેલીમાં મુકાયા। વરસાદી પાણી લોકોના ઘરમાં પ્રવેશતા લોકોને મોટું નુકસાન થયું હતું। ભારે વરસાદના પગલે 60થી વધુ પરિવારોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। વરસાદી પાણી ભરાતા અહીંના લોકો શાકભાજી, દૂધ લેવા માટે પણ જઈ શકતા ન હતા। લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકો ઘરની અંદર રહેવા માટે મજબૂર બન્યા। સાથે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે અને રજૂઆતો છતાં કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી। જે આગળ રોડ અધર થઈ ગયા છે, અમારા અહીંયા ખાડિયા વિસ્તાર થઈ ગયો છે, અહીંયાથી પાણી બહાર જતું નથી। થોડો બી વરસાદ વધારે આવી જાય ને તો ઘરના અંદર પાણી ભરાઈ જાય છે। શાકભાજી બહાર લેવા જવાતું નથી, છોકરા પણ બહાર જતા બીવાય છે। પાણી તો ઘણું છે, દેખો ને જે ઘર બી પાકી ગયું છે, ઘરોમાં પાણી ભરાવા બેઠું છે। તો ડીસાના 3 હનુમાન મંદિર પાસે વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને દુકાન માલિકો મુશ્કેલીમાં મુકાયા। રસ્તા પર નદીના પાણીની જેમ વરસાદી પાણી વહેતું થયું હતું। દર વર્ષે ચોમાસામાં 3 હનુમાન રોડ પર વરસાદી પાણી ભરાય છે। ભારે વરસાદી પાણીના કારણે વેપારી ધંધા અને રોજગાર પર સીધી અસર પડે છે। અહીંયા એપ્લિકેશન બીજી લખીને તો પણ નગરપાલિકાવાળા કોઈ આવે ધ્યાન દેતા નહીં। હંમેશા ખાડા ભરાઈ જાય પાણીથી અને ત્યાંથી આવાગમનમાં બાંધિત થાય છે। હંમેશા દર વર્ષે જે વરસાદ આવે, વરસાદનો ટાઈમ આવે અને એ ટાઈમે એવું જ થઈ જાય। અત્યારે જે જોઈ શકાય છે કે જે પાણી છે એ પ્રમાણે શોપિંગવાળાને જે કસ્ટમરમાં અને બીજામાં આવવા જવામાં અને તકલીફ પડે છે, એના લીધે ગ્રાહકી ઉપર અસર થાય છે। તો ડીસાના માળીવાસની પણ આ જ પરિસ્થિતિ। અહીં પણ ઘરોમાં વરસાદી પાણી ભરાય છે। પાલિકા આ વિસ્તારના લોકોએ અનેકવાર પાલિકાને રજૂઆત કરી છે, તેમ છતાં અહીં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી। ડીસાના એરપોર્ટ અને પિંક સિટીનું તમામ પાણી આ વિસ્તારમાં ભરાય છે। વરસાદી પાણી લોકોના ઘરોમાં પ્રવેશ કરતા લોકોને મોટું નુકસાન થયું। बारिश का पानी पूरा इधर अंदर भर गया है। पूरा चूल्हा वूल्हा ये सब खराब हो गया है।
और माल आल सब खराब हो गया है। अभी घुटना तक पानी भरा हुआ है। તો રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। લોધિકા તાલુકાના ધુડિયા દોમડા ગામની નદીમાં પૂર આવ્યું। નદી બે કાંઠે વહેતા કોઝવે પર પાણી ફરી વળ્યા। તો આ તરફ કચ્છમાં મુશળધાર વરસાદ ખાબક્યો। ભુજમાં મેઘરાજાની બેટિંગ। બસ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદના કારણે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। પ્રવાસીઓને પારાવાર હાલાકી સહન કરવાનો વારો આવી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ રાજકોટના ઉપલેટામાં મોજ ડેમમાં નવા નીરની આવક થઈ। ઉપલેટાનો જીવાદોરી સમાન ગણાતા એવા 44 ફૂટની સપાટી ધરાવતા મોજ ડેમમાં વરસાદના પગલે નવા નીરની આવક નોંધાઈ। છેલ્લે ડેમમાં 29.5 ફૂટની સપાટી હતી, ત્યારે 3 ફૂટ નવા નીરની આવક થતા સપાટી હવે 32.5 ફૂટે પહોંચી છે। મોજ ડેમમાં 3295 ક્યુસેક પાણીની આવક ચાલુ છે। ડેમ હાલ 40% ભરાયો છે અને ઉપલેટા શહેર તથા પાણી પુરવઠાના ગામોને પીવાના પાણીનો પ્રશ્ન પણ હલ થયો છે। તો બનાસકાંઠાના દાંતાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે અંબાજી સહિત આસપાસના વિસ્તારના અનેક ચેકડેમોમાં પાણીની આવક થઈ છે। અંબાજી નજીકના સુરપગલા કોઝવે પર પાણી ભરાતા ગામના લોકો સંપર્ક વિહોણા બનતા હોય છે, ત્યારે ખાસ કરીને બીમાર સગર્ભાને લઈ જવા માટે મોટી સમસ્યા ઊભી થાય છે। એટલું જ નહીં, ઘરવખરી લાવવા માટે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હાલમાં કોઝવે પર પાણી હોવાથી ગ્રામજનો અટવાયા છે, જો કે કેટલાક લોકો જોખમી પ્રવાસ કરતા પણ નજરે પડી રહ્યા છે। કોઝવે પર એક તરફ પાણી ભરાયેલા છે, જ્યારે બીજી તરફ કેટલાક વાહનોમાં ઓવરલોડ મુસાફરો પોતાના જીવના જોખમે મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે। કોઈ બીમાર હોય તો રસ્તામાં શું કરેલા હોય, કોઈ દળાવનારું હોય, પીસવનારું હોય તો બહુ તકલીફ પડે છે। નદી પાર નહીં કરી શકતા, છોકરો તણાઈ જાય, છોકરો નહીં આવી શકતા, નદી પાર નહીં કરી શકતા, ધરાવ આવે તો ધરાવ તણાઈ જાય। એટલા માટે જરૂર એમને પૂજ્ય બનવું જોઈએ। અંબાજી દાંતા પંથકમાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ચોક્કસપણે કહીશું કે હાલ તબક્કે જે તમે નદી જોઈ રહ્યા છો તે અંબાજીથી લગભગ 7 કિલોમીટર દૂર આબુ રોડ જવાના રસ્તા ઉપર જે સુરપગલા ગામ છે, સુરપગલા પાસે જે નદી ચાલી રહી છે અને આ નદી જે કોઝવે છે એ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે। અહીંયા જે વાહનો જે છે એ વાહનો જે પણ છે એ જીવના જોખમે અનેક મુસાફરો ચાલે અને આ વાહનો ઉપર બેસી અને રસ્તો જોખમે પસાર કરતા હોય છે। અનેક નાના વાહનો પણ અહીંયા ખોટવાઈ જતા હોવાની પરિસ્થિતિ જોવા મળે છે। અહીંથી જે જ્યારે વરસાદ વધારે આવે છે ત્યારે પેલી બાજુ છે 60 થી 70 મકાનો આવેલા છે અને ભારે વરસાદના કારણે જે લોકો છે તે આ બાજુ નથી આવી શકતા કે અહીંના લોકો પેલી બાજુ નથી જઈ શકતા અને ખરેખર આ પુલને લઈને અનેક વખતે દર ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે હાલ તબક્કે બતાવું કે આ મારા પાછળ જે નદી પણ જોઈ રહ્યા છો, આ જે નદી છે એ નદી પણ બંને કાંઠે વહેવા લાગી છે। ગઈ રાત્રે જે વરસાદ પડ્યો છે તેના કારણે ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ઊભી થઈ છે। જ્યારે આ વિસ્તારના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે કાયમી પ્રશ્ન નિરાકરણ માટે જે દર્દીઓ છે દર્દીઓને પણ નથી લઈ જઈ શકતા, ત્યારે આવા વેગમાં આ જે કોઝવે છે કોઝવે